તમે જોયું હશે કે છેલ્લા થોડા સમયથી ફ્લાઇટ્સ મોડી પડી રહી છે, કેન્સલ થઈ રહી છે અને આપણે માનીએ છીએ કે આ કોઈ ટેકનિકલ સમસ્યા હશે, પરંતુ ઇન્ડિગોના જે કર્મચારીએ લખેલો ઓપન લેટર સાબિત કરે છે કે સમસ્યા મશીનમાં નહીં પણ મેનેજમેન્ટમાં છે. આ પત્રમાં વપરાયેલા શબ્દો છે ભય, દમન અને લાલચ. ચાલો જોઈએ શું છે આ સમગ્ર મામલો. કોઈપણ સામ્રાજ્યના પતનની શરૂઆત અહંકારથી થાય છે. વિસલ બ્લોઅરના દાવા મુજબ 2006માં શરૂ થયેલી ઇન્ડિગો પાસે એક વિઝન હતું, પણ જેમ જેમ માર્કેટ શેર વધ્યો તેમ તેમ તે વિઝન લાલચમાં ફેરવાઈ ગયું. કંપનીમાં એક ભ્રમ પેદા થયો, વી આર ઇનવિન્સિબલ, અમને કોઈ હરાવી ન શકે. અને આ ભ્રમનું પરિણામ શું આવ્યું એ આપણે હાલ જોઈ જ રહ્યા છીએ. આરોપ છે કે નવી આવેલી આકાશા એરને તોડવા માટે ઇન્ડિગોએ એવા રૂટ પર પણ વધારાની ફ્લાઇટ્સ દોડાવી જ્યાં તેની જરૂર જ નથી, માત્ર સામેવાળાને નુકસાન પહોંચાડવા માટે પોતાના સ્ટાફને મશીનની જેમ નીચોવી નાખવામાં આવ્યા. આ સ્ટ્રેટેજીએ માર્કેટ તો કબજે કર્યું પણ કંપનીનો આત્મા મારી નાખ્યો. હવે વાત કરીએ એ લોકોની જેમને તમે એરપોર્ટ પર હસતા જુઓ છો. શું તે હાસ્ય સાચું છે? પત્રમાં થયેલા ખુલાસા મુજબ ગ્રાઉન્ડ સ્ટાફનો પગાર જાણીને તમે ચોંકી જશો. માત્ર 16 થી 18,000 રૂપિયા. આટલી મોંઘવારીમાં એક એરલાઇનનો કર્મચારી 3 લોકોનું કામ એકલો કરે છે. સૌથી દર્દનાક વાત તો એ છે કે મેનેજમેન્ટ દ્વારા હુકમ આપવામાં આવ્યો છે કે મુસાફરોને પેસેન્જર નહીં પણ કસ્ટમર ગણવા, જેથી તેમની સાથે કોઈ માનવીય સંબંધ એટલે કે ઇમોશનલ કનેક્શન ના બને. કેબિન ક્રૂ મેમ્બર્સ કિચનમાં જઈને રડે છે. આ વાક્ય તે લેટરમાં લખવામાં આવ્યું છે. વિચારો, જે વ્યક્તિ માનસિક રીતે આટલું તૂટી જાય તે ઇમરજન્સીમાં તમારો જીવ કેવી રીતે બચાવશે?